બહુ ખુશ છે ને આજે? હા, કેમ ખુશ છે? મારો ભાઈ આવે. ભાઈ નિર્વાણ. કોને પાડ્યું? મેં. નિર્વાણી, મારું નામ નિર્વાણી, એનું નામ નિર્વાણ. અહીંયા મારો ભાઈ સુશે, અહીંયા મમ્મી સુશે અને અહીંયા પપ્પા સુશે અને ઓલા બેડમાં હું. ભાઈ ક્યારે આવે? ઘરે તો કદાચ તો 2 વાગે આવશે. તો અત્યારે જ આવી જશે. પછી પછી એને અહીંયા લગી લઈને આવશું અને જ્યારે મમ્મી પપ્પા પેલા આવશે ત્યારે મમ્મી પપ્પા ઉપર ફૂલરા નાખવાના. પછી બાઉને મમ્મી પપ્પા લઈને આવશે અને પછી સુડાઈ નાખશે. પછી કાંઈ નહીં. એ છે કાંઈ. शैतान भी नन्हा राजा करे शरारत मुस्काता घर सारा है लाडला बेटा सबकी आँखों का तारा हो लाडला बेटा આજે છે મમ્મીનો સ્ટેટસ. સચ્ચેમાં હવે જમરાતી હતી. એનો વિડિયો છે હું બોલું એવો સ્માઈલ કર એમાં કોઈ જોડે ફોટા નથી પડાવતો ને આજે એને એના નાના બ્રો આરે ફોટા પડાયા છે કાદિકા તારો મોટો ભાઈ થઈ ગયો તું તારો પાર્ટનર આવી ગયો કા પાર્ટનર ઇન ક્રાઇમ કા बच 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 गुड बॉय बच सुंदर चूना बेबी लागे मुझे करने सुंदर चूना बेबी हाँ मालो बच्चों બસ વી આર રેડી નાઉ. અલે વાહ, એને ખબર પડી ગઈ કે હું સ્માર્ટ બેબી દેખાઉં છું. જ્યારે મને બહુ લેબર પેઇન હતું ત્યારે હું એકવાર તો હિંમત હારી ગઈ હતી. મારા જેઠાણીએ, ડૉક્ટર આસ્થા મેમે બધાએ મને હિંમત આપી કે ના ભાઈ આપણે નોર્મલી કરી જ લેશું, તમે થોડી હિંમત રાખો. પછી જ્યારે બેબી મને હાથમાં આપ્યું ડૉક્ટરે ત્યારે મને આજુબાજુ કશું જ નહોતું દેખાતું, ઓનલી મારું બેબી દેખાતું હતું. અને મેં જે પેઇન લીધો હતો એ બધો એમ લાગ્યું કે ના ભાઈ બધું ઓકે જ છે એમ, હવે મને કશું જ નથી. અને એ ટાઈમે મને આટલો કંઈ પેઇન નહોતો. હું બહુ હેરાન થઈ હતી પણ એ ટાઈમે મને આટલો કંઈ પેઇન નહોતો.
પાપા એને लोकेशन डाल दूं हाँ ठीक है एनी गाड़ी में सामान लोड करावी दઈએ પછી આ પેંડા મારા દિરાણીની જમણી સાથે પહેલેથી હું એની જોડે છું એટલે મેં એને બધી સોનોગ્રાફીમાં બધી જગ્યાએ એને બધી મુવમેન્ટમાં મેચ ફીલ કરી છે કે મારા દિયર ક્યાંય નતા હું મારા દિરાણી બે જોડે હતા પણ અમારા બેના રિલેશન એવા છે ને કે સગી બહેનો કરતા પણ વિશેષ છે તો એનો જે બેબી આવવાની અમારી ખુશી હતી ને આમ એક્સાઇટમેન્ટ બહુ જ હતું એમ ત્રીજા બેબીની અમે એટલો વેઇટ કરી રહ્યા હતા ને બહુ જ ખુશ હતા કે જલ્દી આ બેબી આવી જાય કે બેબી એમને વેઇટ બી બહુ કરાયું છે પણ અમે બહુ જ ખુશ છીએ ગોડ બ્લેસ યુ બેબી એના આવવાથી અમારા ઘરમાં બહુ સરસ રોનક આવી ગઈ છે અને અમે બધા જ બહુ ખુશ છીએ તું કઈ બાજુ જા છો બેટું કપડા ગંદા થશે પણ તારા ફોટા સારા નહીં આવે રેડી થઈ જાવ અમે હમણાં આવશું કંકુ ગોળી લ્યો ને હા તમારા બરાબર જ છે પપ્પાએ સફારી પહેરી હા બધા હાલો હમણાં આમ નીકળ્યું છે કંકુ ગોળી રાખી नटखट है नादान भी है मासूम है तो शैतान भी है वो नटखट है नादान भी है मासूम है तो शैतान भी है नन्हा राजा करे शरारत मुस्काता घर सारा है लाडला बेटा सबकी आँखों का तारा है हो लाडला बेटा सबकी आँखों का तारा तेरे आने से छाई आंगन में तन से माँ की गोद બેયનો ક્યાં છે મૂકી આવજો હાલો આ ઉપર पापा के कांधे बैठे घूमे हर घड़ी छोटी छोटी जिद पर मचले रोए ऐसा कि ना संभले पलकों पे बिठाए सब रखे वो सबका राज दुलारा है लाडला बेटा सबकी आँखों का तारा हो लाडला बेटा सबकी आँखों का तारा चलना रोज सिखाते पापा बोली खुली तो माँ बोला बस्ता टांगे छोटे छोटे कदमों से पढ़ने लिखने फिर वो दौड़ा वो सुने कहानी दादी से माँ की लोरी सुनकर सोता करे रोज नई फरमाइश वो डांटे तो छुपके है रोता संस्कारों में पला पड़ा बेटा मेरा सहारा है बेटे की कहानी स्वस्ति कहे कुल का ये दीपक प्यारा हो लाडला बेटा सबकी आँखों का तारा
છે. મોટાનું નામ શંભુ પ્રસાદ, નાનાનું નામ કૃષ્ણકુમાર. શંભુ પ્રસાદ અહીંયા એક દીકરો મોટો અને નાની દીકરી છે. અમારા નાના દીકરાની ત્યાં મોટી ધ્વની અને નાની નિર્વાણી જે દીકરી હતી, ગુરુ મહારાજની દયાથી અત્યારે એને ત્યાં દીકરાનો જન્મ થયો છે. અને અમને ખૂબ 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 ખુશી છે. અમારા ગુરુ મહારાજની ખૂબ અમારા પર દયા થઈ યાર. કુદરત અમારા પર ખૂબ મહેરબાની કરી. અમને છોકરાઓને નરવા રાખે, ખૂબ સદબુદ્ધિ આપે. જેમ બને એમ ઈશ્વર વચન ઉપર વધારે ધ્યાન દે એવી અમારી આશા મારું નામ ધ્વનિ છે અને જ્યારથી મારો ભાઈ આવ્યો છે ત્યારથી હું બહુ ખુશ છું. એના નાના પગલાએ ઘરને બહુ ખુશીથી ભરી દીધું છે. જ્યારે નતો આવ્યો ત્યારે મારે તો પહેલાથી ભાઈ જ જોતો હતો, તો ત્યારે મેં મારી મમ્મીને રાખડી બાંધી હતી અને મારે જેવું જોતું હતું એવો જ રામનવમીના દિવસે આવ્યો છે. આ બહુ શુભ દિવસ છે અને હું બહુ ખુશ છું કે એને મારી જિંદગીમાં આવ્યો છે ને મસ્ત મજાથી રમે છે. જ્યારે મારી સામે જોવે ત્યારે મને બહુ ગમે છે. રડે છે, બહુ રડે છે, વગર વાતે પણ બહુ રડે છે. એને ચૂપ કરાવો થોડું વધારે પડતું છે. મારી બે ઢીંગલીઓ માટે એનો ભાઈ આવ્યો છે અને એ બી વેરી સ્પેશિયલ ડે, રામનવમીના દિવસે. એકચ્યુઅલી દિલથી મારી ઈચ્છા એવી જ હતી કે એ રામનવમીના દિવસે આવે. એની ડ્યુ ડેટ તો 11 એપ્રિલ હતી, બટ મારી ઈચ્છા હતી અને મારા બેબી એ પૂરી બી કરી અને એનો બોર્ન નેચરલી તે દિવસે થયો, રામનવમીના દિવસે. પણ પાપા, જ્યારે બેબીને સૌથી વધારે કોણ રમાય છે? હું. કેમ કે હું તો એને બીજી ત્યાં જઈશ, હું તો એને નીચે રમાડવા જઈશ. હા, બેબી તો ફરી જઈશ, પછી એને સ્લાઇડ કરાવીશ. જ્યારથી બેબી કન્સીવ થયું ત્યારથી અમારા ઘરમાં બધા બહુ એક્સાઇટેડ હતા. અમારા ઘરમાં બધાને 1 by 1 ડોક્ટર પાસે આવવું હોય બીકોઝ ઓફ બેબીના અલ્ટ્રાસાઉન્ડમાં જોવા માટે કે એ કેવું દેખાય છે. એમાં બધાથી વધારે એક્સાઇટેડ બે નાની ઢીંગલીઓ હોય, નિર્વાણી ને સિયા. એ બે વચ્ચે ફાઇટ ચાલે. ના, આ વખત બેબી જોવા હું જઈશ, આ વખત બેબી જોવા હું જઈશ. પછી મારા જેઠાણીએ મને બહુ સપોર્ટ કર્યો છે થ્રુ આઉટ 9 months. બીકોઝ મારા હસબન્ડનો તો બિઝનેસ એઝ આઉટસાઇડ હોય છે, એમને અહીંયા હોય ત્યારે તો પૂરો સપોર્ટ હોય. બાકી પૂરો સપોર્ટ મારા જેઠાણીનો છે. દવાખાને જવાનું હોય, હું બીમાર હોય, મારા મૂડ સ્વિંગ્સ ને જેલવા, બધાથી મોટી વાત એ બધું મારા જેઠાણીએ જ કરેલું છે. આપણે રોજે જ મારે કરાવવા આવ્યું છે. કેમ કે એ જ્યારથી રહ્યું ને ત્યારથી મારી જોડે જ, એમ કે મારી દેરાણી મારી જોડે જ હોય. જ્યારે બી એની દવાખાનાની ડેટ હોય તો હું જ એની જોડે હોય. મારા દિયર અત્યાર સુધી એને 12 કામ બધું એની જોડે હતા જ નહીં. જે ઘરની બેબી હતી એ અમે મેન મારી દેરાણીને જોડે જ પાર કરી છે. એટલે મને એ બેબીની આમ ફિલિંગ્સ આમ મારા બેબી જેવી જ છે, એમ કહું તો બી છે. એના માટે એક નાની બટરફ્લાય બધાથી વધારે અમારા ઘરમાં જે અત્યારે નાનું મેમ્બર છે ને સિયા, એને બેબીનો એટલો વેઇટ હતો અને એ કાંઈ બી ગુસ્સે થાય, કાંઈ બી કરે, અમે એમ કહીને કે જો બેબીને સારું નહીં લાગે એટલે એ તરત જ એ વસ્તુ છોડી દે. એને બેબીનો એટલો વેઇટ હતો અને આવ્યા પછી બી એને એમ જ છે કે બેબી મારું જ છે, હું જ એની કેર કરીશ. બેબી મસ્ત કેટલા લાગે હા એટલે પેલા મનમાં એ વિચાર હતો કે હવે આ 3 એનો વારો લેવાનો છે. ઘરમાં જ થયો હોય અને નાની છે. પેલા મારા એવું બહુ જુદું. જયારે દીદી આવી, એની પણ નાની આવી, નિર્વાણી આવી, ત્યારે મને બધા કહેતા નાની છે. હવે
ત્રણેયને બોલીશ નાની જા તમે એ લોકો સમજવાનું યાર તો બહુ મસ્તી કરાવવાની તારો ભાઈ તારી જ બાજુ થશે. ના થાય તો હું ચાલીને ભોગી જઈશ વાહ. અને હું કરીને જ રહ્યું તો ના થાય એવું થાય અખરે મરાવતો પોતે અને તું સૌથી મોટો છે તો બધા ભાઈ બેન હાચવીશ. તારા પપ્પા હાચવે છે ને બધાને? હા એ તોય મદદ તો કરશે જ ને એવું થોડી એમને બેઠે એ હેલ્પ તો કરવાનો જ છે તારા ભાઈ માટે તું શું કરીશ? શું બનાવીશ? એમ તારી શું ઈચ્છા? ફૂડ બનાવ કે બીજે કર? તો પણ સ્પોર્ટ્સમાં જઈને એક્ટિવ એની ઈચ્છા હોય. કોઈ પણ સ્પોર્ટ્સમાં લઈ જેવી સ્પોર્ટ્સમાં જ જવો જોઈએ ભણવાનું નહીં કરાવવાનું વેઇટ તો બહુ કર્યો છે, બહુ પેઇન સહન કર્યું છે, એટલી વાર એડમિટ થઈ ગયું ત્યારે મને આ સરસ ખુશી મળી છે અને એ વર્થ છે. એનો ફેસ જોયો ત્યારે મને વર્થ લાગી કે આ ખુશી બહુ મારા માટે મોટી છે. અને એના નામ માટે અમારા ઘરમાં બહુ બધી ફાઇટ ચાલે છે. કોઈને આ નામ રાખવું છે, કોઈને આ નામ રાખવું છે. આટલા ટાઈમ બાદ આવ્યો છે તો બધાને બહુ ખુશી. Da